ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हर हर महादेव। બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ નામની ચેનલમાં સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવી છે ગુરુ પૂનમની। આપણે ગુરુવાર અને 10 તારીખના દિવસે જે પૂનમ આવે તે પૂનમ ગુરુ પૂનમ છે। અષાઢ સુદ પૂનમને ગુરુ પૂનમ કહેવામાં આવે છે અને જીવનમાં મિત્રો ગુરુનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। સનાતન ધર્મમાં બતાવવામાં આવ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખરે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી जिसने ગોવિંદ દિયો દિખાય। એટલે કે ગુરુના આશીર્વાદ મિત્રો આપણી ઉપર હોય, ગુરુની કૃપા આપણી ઉપર હોય તો ગોવિંદ કહેતા ભગવાન પણ આપણી પાસે આવે એવું શાસ્ત્રમાં પ્રમાણ બતાવવામાં આવ્યું છે। મિત્રો ગુરુને બધા ધર્મની અંદર अलग अलग संप्रदायनी अंदर आगू स्थान आपवामां आव्युं छे। हमेशा माटे गुरु पूजननुं महत्व बहु मोटुं बताववामां आव्युं छे। अने आम तो एक महत्वनी वात करीए मित्रों तो भगवान नारायणना स्वरूप एवा भगवान वेदव्यास के जे वेदव्यास जी हता एनीए गुरु पूनमना दिवसे बधा ग्रंथोनुं लखाण पूरुं कर्युं हतुं। एटले ए दिवसने आपणे गुरु पूनम तरीके उजवीए छीए। त्यारथी गुरु पूनमनो बहु महिमा बताववामां आव्यो छे। गुरुનું આખા વર્ષમાં દર્શન ન કરી શકીએ, ન પૂજન કરી શકીએ તો શાસ્ત્રમાં અને ઋષિમુનિઓએ એવું કહેલું છે કે જો ગુરુ પૂનમના દિવસે ગુરુના દર્શન અને પૂજન કરવામાં આવે મિત્રો તો આખા વર્ષમાં જે કંઈ આપણે ગુરુજીનું પૂજન કર્યું હોય એના સમાન આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે। આપણી ઉપર કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ હોય તો ગુરુના એક આશીર્વાદથી એનો નાશ થઈ જાય છે। મિત્રો ગુરુને ગુરુ એને ભગવાનનું સ્થાન પણ શાસ્ત્રમાં આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ એ ભગવાન સાથે આપણું મિલન કરાવે છે। જીવનના અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ કોઈ લઈ જાય તો એ મિત્રો એને ગુરુ કહેવામાં આવે છે। ગુરુનું મહત્ત્વ જીવનમાં બહુ એટલે મોટું બતાવવામાં આવ્યું છે। ભાગવતમાં પણ લખેલું છે કે તમે ગુરુને પકડો એટલે ભગવાન પકડાઈ જાય છે। ગુરુ વિના ભગવાનને પણ આપણે શોધી નથી શકતા। ગુરુનો મંત્ર હોય, ગુરુના આશીર્વાદ હોય તો આપણે ભગવાન સુધી એટલે કે પ્રભુ સુધી આપણે પહોંચી શકીએ છીએ। ગુરુ વિનાના જે કોઈ વ્યક્તિ હોય કે જેને ગુરુ ધારણ ન કર્યા હોય તે વ્યક્તિ હંમેશા આધ્યાત્મિક વિધિથી હંમેશા દૂર રહે છે, ધાર્મિકતાથી દૂર રહે છે, અંધશ્રદ્ધા અને વહેમમાં જ પોતાનું આખું જીવન ગુજારી નાખે છે। ગુરુના આશીર્વાદ હોય તો ધાર્મિક અને આધ્યાત્મિક પંથની અંદર મિત્રો આપણે આગળ વધી શકીએ, કારણ કે એ ગુરુ આશીર્વાદનું મહત્ત્વ હોય છે। અને આપણા સનાતન ધર્મની અંદર ગુરુનું એટલે ઊંચું સ્થાન બતાવવામાં આવ્યું છે। નાના કે મોટા કોઈ પણ વ્યક્તિએ ગુરુ ધારણ કરેલા હોય છે। કોઈ સંપ્રદાયમાં ગુરુ મંત્ર આપવાનો ધારો હોય તો કોઈ સંપ્રદાયમાં ગુરુની કંઠી પહેરવાનો ધારો હોય, પણ ગુરુ ધારણ બધા સંપ્રદાયની અંદર કરવામાં આવે છે। એટલે તો એક શ્લોકની અંદર કે જે આપણે બધાએ સાંભળેલો હોય એ શ્લોકની અંદર પણ ગુરુજીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે ત્રણ મોટા દેવનું સ્થાન પણ એને આપવામાં આવ્યું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર। કારણ કે આ ત્રણે ત્રણ દેવ જે આશીર્વાદ આપી શકે એ જ આશીર્વાદ ગુરુ આપણને આપી શકે છે। મિત્રો આપણી શક્તિ પ્રમાણે આપણે ગુરુજીનું પૂજન ગુરુ પૂનમને દિવસે અવશ્ય કરવું જોઈએ। કોઈ પણ કામકાજ હોય તો તેમાંથી સમય નીકાળી અને પણ ગુરુજીની પાસે જઈ અને એનું પૂજન અર્ચન કરી આપણી શક્તિ મુજબનું કરવું, પણ એનું પૂજન કરવાનું બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। ગુરુજીના આશીર્વાદ મળી જાય તો આપણા ઘર પરિવારની અંદર, આપણા જીવનની અંદર સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે। જો ગુરુજીના આશીર્વાદ ન હોય તો પણ આપણા ઘરની અંદર નાની મોટી સમસ્યા હોય એનો નાશ કોઈ દિવસ નથી થતો, પણ સમસ્યા દિવસે દિવસે મોટી થતી જાય છે। જે વ્યક્તિ ઉપર ગુરુના આશીર્વાદ હોય તો એનું મેં જેમ કીધું એમ ધાર્મિકતા બાજુ એનું જીવન વધતું જાય છે અને પ્રભુને પામવાના એના રસ્તા ખુલતા રહે છે। સનાતન ધર્મની અંદર ગુરુને બહુ મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે, તો આપણે હંમેશા ગુરુના ચરણોમાં રહેવું જોઈએ અને ગુરુની ભક્તિ કરવી જોઈએ, ગુરુનું પૂજન કરવું જોઈએ અને ગુરુની થતી આજ્ઞાઓનું માન આપવું જોઈએ। મિત્રો ગુરુ વિનાનું જીવન એ અંધકારમય રૂમ જેવું છે। જેમ કોઈ અંધારાવાળા રૂમની અંદર જો દીવો પેટાવવામાં આવે તો પછી અંધારાને ત્યાંથી ભગાડવું ના પડે, એની મેળે વયું જાય। એવું જો કોઈ સારા ગુરુ મળી જાય તો આપણા જીવનનું અંધકાર તો ગુરુ દીવા સમાન આપણને મળે એટલે આપણા જીવનનું જે અજ્ઞાન અંધકાર હોય એ બધો ત્યાંથી નાશ પામી જાય છે। તો મિત્રો આવી માહિતી અમે આપને આપતા રહીશું
અને ગુરુ પૂનમ ઉપર આપણે બધાને આપણા પોતપોતાના ગુરુદેવના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો. બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ.